વડોદરામાં મગરને જોઈ ગભરાયેલો યુવક ભાગવા જતા મગરે પાણીમાં ખેંચી લેતા યુવકનું મોત. જામનગર જિલ્લામાં પૂરમાં તણાયેલા 7 પૈકી પિતા પુત્ર સહિત 5ના મૃતદેહ મળ્યા. લાઠીમાં રખડતા પશુની અડફેટે બાઇક સવાર યુવકનું કરુણ મોત. ગળામાં અજગર લપેટીને માગતો હતો પૈસા, સાપે ગળું દબાવી કરી દીધી હત્યા. રાજકોટમાં કપાતર જનેતાને ગળો ટૂંપો આપીને ઢીમ ઢાળી દીધું. પહેલા શરીરના ઘા ઝીકતા ઝપાઝપી થઈ તો બ્લેન્કેટથી ગળું દબાવીને માતાની કરી હત્યા. કેરળથી સુરતમાં ખરીદી કરવા આવેલા દંપતીનો માળો વિખાયો. હોટેલની લિફ્ટના પેસેજમાં 7મા માળેથી પટકાતા પતિનું મોત. વલસાડમાં જે પરિવારે રોજીરોટી અપાવી તે જ પરિવારની 3 વર્ષની દીકરીને નરાધમે પીખી નાખી. સુરતમાં સગા ભાઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને ભાઈને ઉતાર્યો મોતને ઘાટ. કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસમાં પીડિતાના પિતા અને હોસ્પિટલ તંત્ર વચ્ચેની વાતચીતનો ઓડિયો થયો વાયરલ. અમીરગઢ પાસેની બનાસ નદીમાંથી 3 દિવસથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળ્યો. વડોદરામાં કરુણ ઘટના. મગરને જોઈને યુવક ભાગ્યો, પગ લપસતા મગર ખેંચી ગઈ. વલસાડના ધરમપુરમાં વિધાનસભાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે 60 વર્ષે બીજા લગ્ન કર્યા. ગોધરાના ગોવિંદી ગામમાં વીજ લાઇન ઉપર પડેલા વૃક્ષને હટાવવા ગયેલા વીજકર્મીનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું. રિક્ષામાં દીકરીઓને મોકલતા હોય તો સાવધાન. સુરતમાં રિક્ષા ચાલકે વિદ્યાર્થીને આગળ બાજુમાં બેસાડીને કર્યા અડફલા. મોરબીના સનાળા રોડ પર ખાનગી બસનું વ્હીલ માથે ફરી વળતા યુવકનું મોત. રાજકોટમાં રૈયાધાર પાણીના ખાડામાં નાહવા પડેલા 10 વર્ષના 2 બાળકોના મોત. જૂનાગઢના ભવનાથમાંથી ચોરી કરેલા 2 મોબાઈલ અને રોકડ રકમ સાથે એક શખ્સને ધોરાજી સિટી પોલીસે પકડી પાડ્યો. પીજીવીસીએલની બેદરકારી. ધાંગધ્રા હળવદ રોડ પર જતી 2 બાળકીઓને પડ્યો જીવંત વાયર, એકનું મોત. પાકિસ્તાનમાં ભૂસ્ખલનને કારણે મકાન ધરાશાયી, એક જ પરિવારના 12 સભ્યોના મોત. તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.